સ્થાનિક સ્વરાજ નડિયાદ મહાનગરપાલિકાના પ્રશ્નોની વર્ષ 2026ની આ પ્રથમ ચૂંટણીમાં નડિયાદ ભાજપના 30 વર્ષથી જે શાસનમાં નેતાઓ છે તે ગભરાઈ ગયા છે. તેમને એવું ચોક્કસ ખબર છે કે આ વખતે અમારા ઉમેદવારોને મત મળવાના નથી, એટલે તેમણે છેલ્લું શસ્ત્ર ધાક અને ધમકીનું અપનાવી દીધું છે. ઉમેદવારો અત્યારે બહાર છે, તેમના પરિવારજનોને, તેમના દીકરા દીકરીઓને, તેમના સગાવાલાઓને જઈને ધમકીઓ મળી રહી છે. ફોર્મ પાછું ખેંચાવવા માટેની 30 લાખથી 60 લાખ રૂપિયા સુધીની ઓફરો મળી રહી છે અને એ રીતના અત્યારે ચાલી રહ્યું છે. એટલે આ બધા ફોર્મ બિનહરીફ કરાવવાનું કારણ માત્ર ને માત્ર 30 વર્ષનો આ લોકોના શાસનનો ભ્રષ્ટાચાર છે. આ લોકોને પ્રજાનું કામ કરવું નથી. આખા નડિયાદની અંદર એક રોડ સારો બનાવી શક્યા નથી. ચારે બાજુ કચરાના પ્રશ્ન છે. નડિયાદની અંદર રોજગારના ક્ષેત્રે બહુ મોટો પ્રશ્ન છે, આરોગ્યના ક્ષેત્રે પ્રશ્ન છે. એટલે નડિયાદ અત્યારે ચારે બાજુથી અવિકસિત રહ્યું છે. નડિયાદ અને આણંદ મહાનગરપાલિકા જ્યારે જોડે બની આજે આણંદ વિકાસ તરફે વળી રહ્યું છે, જ્યારે નડિયાદ વિનાશ બાજુ વળી રહ્યું છે. પ્રજાને વિનંતી કરું છું, પ્રજાને નમ્ર વિનંતી છે કે આ વખતે આ લોકોને જાકારો આપો. તમે અમારી સામે જુઓ, અમે નડિયાદને બદલાવા આવ્યા છે, કંઈ સારું કરવા માટે આવ્યા છે, નડિયાદને પ્રગતિના પંથે લઈ જવા માટે સાથ આપો, સહકાર આપો. અત્યાર સુધીના 25 ઉમેદવારો પોતપોતાની રીતે જ એ લોકોએ અત્યારે નડિયાદ છોડી દીધું છે. અમે કોઈને લઈ નથી ગયા, તેઓ એમની રીતે જ ગયા છે, પરંતુ એમના પરિવારને ધમકીઓ આપી અને એ લોકોને લાઈન અત્યારે બિનહરીફ કરવાનું કારસ્તાન છે. આ આવનાર સમયમાં નડિયાદના 30 વર્ષના કુશાસન ચલાવનાર નેતાને ખૂબ નડશે. સમજો, નડિયાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા દો, લોકોને મતનો અધિકાર આપો અને લોકોને વિનંતી કરું છું કે આ જે રીતના નાગઈ પર ઉતર્યા છે એમને આ વખતે જવાબ આપો. જો આ વખતે નહીં બોલો ને તો આ વખતે આપણા ઘરમાં આ લોકો ઘૂસી જશે. એ રીતની આ લોકો અત્યારે તૈયારી કરી રહ્યા છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.